અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવી ભયનો માહોલ પેદા કર્યો। ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલી ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ અને આસપાસના રહીશોના વાહનોમાં જીગર પટેલ ઉર્ફે જીગર કાઠિયાવાડી નામના શખ્સે તેના સાગરીતો સાથે મળીને ભારે તોડફોડ કરી। મળતી માહિતી મુજબ જેલની મિત્રતામાં પૈસાની લેતી દેતી મામલે થયેલી અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હતો। ભોગ બનનાર નલિનભાઈ મિસ્ત્રીનો પુત્ર દેવાંગ અગાઉ સાબરમતી જેલમાં હતો, જ્યાં તેની મુલાકાત આ જીગર કાઠિયાવાડી સાથે થઈ હતી। પેરોલ પર બહાર આવેલા જીગરે ગત 28 માર્ચના રોજ દેવાંગ પાસે ખર્ચાના પૈસાની માંગણી કરી હતી, જે બાબતે બંને વચ્ચે નિકોલ વિસ્તારમાં ઘર્ષણ થયું હતું। આ અદાવત રાખીને 30 માર્ચની મોડી રાત્રે જીગર અને તેનો ભાઈ સેવુલ પટેલ અન્ય સાગરીતો સાથે નલિનભાઈના ઘરે પહોંચ્યા હતા। આરોપીઓએ દેવાંગ વિશે પૂછપરછ કરી ગાળાગાળી કરી હતી અને નલિનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો। આટલું જ નહીં, આ હુમલાખોરોએ કોર્પોરેટરની ઓફિસની બહાર રાખેલી તિજોરી, બોર્ડ અને પંખાને પણ નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારે ભોગ બનનાર નલિનભાઈની ફરિયાદના આધારે બાપુનગર પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે।